નરેન્દ્ર મોદી સાહેબનો એક વિડીયો વાયરલ થયો કે ટીમલીની અંદર ડાન્સ કરતા અને પછી ભાઈ ચૈતરભાઈ વસાવા પણ મેદાને. ભાઈ તમે આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. અત્યારે હાલ ડેડિયાપાડા વિસ્તારની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ભાઈ ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તો એક બાજુ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ભાઈ તમે ક્યાંક ને ક્યાંક ઘણા બધા ઉદાહરણ જોયા હશે કે જે જગ્યાએ ભાઈ ચૈતરભાઈ વસાવાની મીટિંગ હોય, એમની સભા હોય, ત્યાં ભાઈ એટલી બધી પબ્લિક આવતી હોય છે જે પબ્લિક વડાપ્રધાનની મીટિંગમાં પણ નથી હોતી. એટલી પબ્લિક ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાની સભામાં જોવા મળે છે. અત્યારે હાલ પોતાના વિસ્તારની અંદર એમના સમાજની અંદર ભાઈ ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ મોટું નામ છે. ક્યાંક ને ક્યાંક સમાજ માટે અને ગુજરાતના 18 વર્ણના સમાજ માટે ભાઈ ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક પોતાની જનતા માટે લડત લડતા હોય છે. અને અત્યારે હાલ નરેન્દ્ર મોદી સાહેબનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો વાયરલ થતા ભાઈ ઘણા બધા લોકોએ એવું કહ્યું કે અમારા આદિવાસી વિસ્તારની અંદર તો અમારા ચૈતરભાઈ વસાવા જ કિંગ છે. જો ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને લાઈક કરતા હોય, એમને સપોર્ટ કરતા હોય, તો આ વિડીયોને એક લાઈક કરી નાખજો. ચૈતરભાઈ વસાવા માટે સારી કોમેન્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. આ વિડીયો ભાઈ આપણે કેમ બનાવ્યો છે? કારણ કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમારા વિસ્તારની અંદર તો વડાપ્રધાન કરતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું ઘણું બધું માન સન્માન છે. ભાઈ આ વિડીયોની અંદર હું કોઈને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતો, પણ અત્યારે હાલ ચૈતર વસાવાએ જે ભાઈ પોતાની જનતા માટે કામ કર્યા છે અને એમની જનતાને જે સપોર્ટ કરે છે, એ ભાઈ અત્યારે હાલ એમના કામ બોલી રહ્યા છે. ચૈતરભાઈ વસાવા ભલે ગમે એટલી વખત જેલમાં જઈને આવ્યા હોય, અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા ઉપર 15 કે 16 કરતા 20 ગુનાઓ પણ નોંધાઈ ગયેલા છે. પણ આ બધા ગુનાઓ ક્યાંક ને ક્યાંક પોતાની જનતાને ન્યાય અપાવવા માટે, હક અને અધિકાર માટે લડત લડતા હોય, એમાંથી ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ઉપર બધા ગુનાઓ નોંધાયેલા છે. તમારું શું કહેવું છે ચૈતરભાઈ વસાવા વિશે? 2 શબ્દો કોમેન્ટ કરીને જણાવતા જજો.